لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد واللعنة الدائمة على أعدائهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله. يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسلين ولا كفن. يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. أما بعد، فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. وإذا تولى سعى في الأرض ليفسد فيها ويهلك الحرث والنسل والله لا يحب الفساد. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. Surah Baqara 205મી આયત 205મી આયત જેની અંદરમાં ખુદાવંદે કરીમ ઇરશાદ ફરમાવે છે કે એક માણસની વાત થાય છે, એનું નામ પણ ઇન્શાઅલ્લાહ આપણે પેશ કરશું. એક માણસ આવે છે અને જે આયત તમારી સમક્ષ પેશ કર્યો 205મી એની મોર 204મી આયતમાં ખુદાવંદે કરીમ એ માણસની વાત કરે છે કે જ્યારે એ તારા સાથે વાત કરે છે, અય રસૂલ ખુદા, તો તું પ્રભાવિત થઈ જાય છે એના વાતથી. એટલે તને એમ લાગે છે કે આ બહુ સારો માણસ છે, તાર સામે તો બહુ ઠાવકો થાય છે. પણ વઇદા તવલ્લા, પણ જ્યારે તને મૂકીને જાય છે તો એ શું કરે છે? સઆ ફિલ અર્દિ લિયુફસિદા ફીહા, કે એ આ જમીનમાં, આ દુનિયામાં, એ જમીનની સપાટીમાં પોતે બગાડો કરે છે. કેવી રીતના બગાડો કરે છે? લિયુફસિદા લિયુહલિક અલ-હર્ફ વન-નસ્લ, કે પોતે હલાક કરે છે. કેને હલાક કરે છે? ખેતીને, જે વાવેતર હતું એને પોતે બાળી નાખે છે એક. અને વન-નસ્લ એટલે કે પોતે જાનવરોને પણ મારી નાખે છે. પછી ખુદા કહે છે કે વલ્લાહુ લા યુહિબ્બુલ ફસાદ, ખુદાને ફસાદ જે છે તે પસંદ નથી. તમે એમ કહેશો કે આ ફસાદ અને ફસાદની જ વાત છે, પણ આપણે કહી ચૂક્યા કે એન્વાયરમેન્ટમાં બગાડો કરવો એને કે ફસાદ. અને હું ખરેખર અજબ થાઉં છું, આ કુરાન ખૂબી વાળી કેટલી વસ્તુ છે કે જ્યારે આપણે રિસર્ચ કરીએ તો એવી રીતના આપણે મળતી વાત આવે છે. જ્યાં ખુદા કહે છે કે ફસાદ કરવું જમીનમાં એટલે કે એન્વાયરમેન્ટમાં બગાડો કરવો, એની તશરીહ આ આયતની અંદરમાં થઈ છે કે જ્યારે તમે વાવેતરને બાળી નાખો, જ્યારે તમે ઝાડને કાપો કે કાપી નાખો અને બાળી નાખો, યા તો તમે જાનવરને ખોટી રીતના મારો, એને પણ ફસાદ કહેવામાં આવે છે. અને ખુદાને ફસાદ પસંદ નથી, બગાડો પસંદ નથી. એટલે એનો અર્થ એમ થયો કે આ આયત બધી એકબીજાની તફસીર કરી રહી છે અને આ એક કુરાનની ખૂબી છે.
કુરાનની ખૂબી છે ને તમે સમજી ગયા કે આપણે આજનો મૌઝુ શું હશે. એની અંદરમાં બે વાત થઈ કે વાવેતરને બાળી નાખે છે અને બીજું જાનવરોને ખોટી રીતના મારી નાખે છે. આજે ફક્ત આપણે વાવેતરનો ભાગ લઈશું અને ઇન્શાઅલ્લાહ આપણે તેમે ઇન્શાઅલ્લાહ મજલિસને ઇખ્તિતામ કરશું, કારણ કે હવે કામના દિવસો શરૂ થઈ ગયા છે અને ખરેખર હું કદર કરું છું તે લોકો કે જેઓ આખો દિવસ કામ પણ કરે છે અને નમાઝ પઢવાની હોય છે ત્યારે નમાઝ પણ પઢે છે, આઝાદારી કરવાની હોય છે ત્યારે આઝાદારી પણ કરે છે. મોસમ જે પણ હોય મોસમને દેફીએ કરીને જે મોમિનીન આવી રહ્યા છે, મોમિનીન અને મોમિનાત આવી રહ્યા છે, તે ખરેખર તે કાબિલે છે. એનો અજર તો ફક્ત જનાબે સૈયદા સિવાય કોઈ નહીં આપી શકે અને ઇન્શાઅલ્લાહ ખુદા આપણાથી કબૂલ કરે. તો ઇન્શાઅલ્લાહ ટૂંકમાં જે જાનવર બારામાં છે, જો આજે વાત ન થઈ તો કાલે ઇન્શાઅલ્લાહ આપણે એના બારામાં પહોંચીને કરશું અને જેમ જેમ આપણે ઊંડાણમાં જઈએ છીએ બહુ ઝાઝી વાતો આપણને મળે છે. હું ફક્ત એક કેમ કે આજે જનાબે સલમાન ફારસીની બહુ સારી વાત થઈ એના જ બારામાં હમણાં આપણે શરૂ કરીએ. તમે કહેશો કે ખરેખર કેટલું રીચ છે આપણું કલ્ચર કે જનાબે સલમાન ફારસી જેમ આપણા ભાઈ કહી ગયા કે પોતે ગુલામ હતા. જ્યારે રસૂલ ઇસ્લામ સાથે મુલાકાત થઈ છે જનાબે સલમાન ફારસીની, તો જનાબે સલમાન ફારસી એને ઇઝહાર કરે છે કે હું તમારા ઉપર ઈમાન લાવ્યો છું પણ હું લાચાર છું, મજબૂર છું, હું તમારી સાથે નથી આવી શકતો કેમ કે હું ગુલામ છું. તો થાય કેમ? તો રસૂલ ઇસ્લામ એને કહે છે કે જા તો હું તારા શેઠ પાસે, એનો શેઠ યહૂદી હતો જેમ વાત થઈ ચૂકી, તું જા તારા શેઠ પાસે અને તારા શેઠને તું નેગોશિયેટ કર એના સાથે કે હું મારી આઝાદી, મારી લિબર્ટી વેચાતી લેવા માંગુ છું. તો કેવી રીતના થઈ શકે? એ માણસ જાય છે. તમને કચ્છ ઘણી કરે વેપારી હોય એને જો વેચવું ના હોય તો એમ નહીં કે મને નથી વેચવું, એવો ભાવ દેશે કે તમે જ અહીંયાથી ચાલ્યા જાઓ. તો આ ભાઈએ પણ એ જ જવાબ દે છે સલમાન ફારસીને કે તને લિબર્ટી ખબર છે, તને ચાલ્યું જવું છે. અને હું જે વાત કરું છું એમ નહીં કે સલમાન ફારસીના મૌઝુમાં છે, ઝારના મૌઝુમાં છે, ઝારના મૌઝુમાં છે. અને તમે જોજો કે કેવી ખૂબી વાળી વાત છે અને કેટલું રિલેશન થઈ જાય છે આ બે વાતની અંદરમાં. તો તને લિબર્ટી ખબર છે, મને 500 ખજૂરી ખબર છે, ખજૂરીના ઝાડ, અને એવી રીતના કે ઈ ફળ આપતા હોય, એ ઝાડમાં ફળ હોય, એમ નહીં કે હજી ઉગતા હોય. 500 ખજૂરીના ઝાડ કે જેમાં ફળ હોય અને પછી કઈક મને સોનું પણ ખબર છે કે આટલો એનો પોઆ છે, તારીખની અંદર એની દેતાઈ છે. થઈ શકે? એટલે એવી રીતના જનાબે સલમાન ફારસીને કહે છે કે આ તો મારા પાસે જ ગુજરી છે કેમ કે ઉગાવે, ખજૂરી ઉગે, ઝાડ પછી એમાં ફળ થાય, ઈ ક્યારની વાત થાય, વર્ષો વીતી જાય. દિલગીર થતા થતા જનાબે સલમાન ફારસી રસૂલ ઇસ્લામ પાસે આવે છે. યા રસૂલલ્લાહ, મારી તમન્ના પૂરી ના થઈ. તો કે કેવી રીતના? જે માંગે છે તે ઇમ્પોસિબલ વસ્તુ છે. એને 500 ખજૂરીના ઝાડ ખબર છે જેમાં ફળ હોય, હું ક્યાંથી કાઢું અને એ મારા હાથેથી ઉગાવું, એટલે હાથેથી ને પણ હું એને ઉગાવું. રસૂલ મુસ્કુરાય છે, શું પ્રોબ્લેમ છે? ઝાડ લઈ આવો 500 ખજૂરના, જે ખજૂરની બી હોય એને તો 500 બી લઈ આવો. એટલે 500 ખજૂરીના બી લાવવામાં આવે છે. રસૂલ ઇસ્લામ અને ઇમામ અલી અલૈહિ સલામ જનાબ સલમાન ફારસીની સાથે જાય છે. ક્યાં છે ઉગાવવાનું? તો કે આ જમીનમાં મારા શેઠે કીધું છે અહીંયા ઉગાવવાનું છે. રસૂલ ઇસ્લામ તારીખની અંદરમાં છે, રસૂલ ઇસ્લામ એના હાથેથી ખાડો કરે છે, એક એક ખાડો કરે છે અને એક એક એમાં બી રાખે છે અને જેમ એક બી મૂકીને બીજો ખાડો કરે છે, અહીંયા ખજૂરીનું ઝાડ ઉગતું જાય છે. જ્યારે 500 જ્યારે ઝાડ ઉગાવી દે છે તો એ બધા ઝાડ બુલંદ હતા અને એમાં ફળ હતા. હવે ઓલા શેઠને આ મોજીઝો છે, મોજીઝો છે, પણ રસૂલે ખુદા એના હાથે જમીનમાં ખાડો કરે છે અને એના હાથે તે બી રાખે છે. ખૂબી આ વાવેતરની કેટલી ખૂબી કે રસૂલે ઇસ્લામ એના હાથે તે વાવેતર કરે છે. ઓલો એવા યહૂદીને બોલાવવામાં આવે છે, ભાઈ આ રીતે વસ્તુ ખબર છે, તો
તો કે મેં સાંભળ્યું હતું કે આ જાદુગર છે, ખરેખર મારા માટે પ્રૂવે થઈ ગયું કે આ જાદુ આવું કોઈ દિવસ હોય કે એક લમ્હાની અંદરમાં આવી રીતના થઈ જાય. તો રસૂલ ખુદા એને જાજુ નથી બોલતા, એને ફક્ત એ જ કહે છે બીજું તને શું ખબે છે? તો કે મારો બીજો કોન્ડિશન હતો કે મને આટલું સોનું ખબે છે. તો રસૂલ ઇસ્લામ એક પાણો લે છે, એ પાણો એને આપે છે તો એ સોનાના સ્વરૂપમાં છે, અને જ્યારે પૈસા કરવામાં આવે છે તો જે એને ગ્રામ ખપતો હતો યા તો જે પા ખપતો હતો એ જ પાણી અંદરમાંથી પથ્થર છે. અને એ માણસ યહૂદી કહે છે કે મેં મારી જિંદગીમાં કોઈ દિવસ એવું સોનું નથી જોયું. ભલે કહેતો ગયો કે જાદુ છે, પણ ભલે ને જાદુ હોય, આમાં તો મારા માટે આવક છે, આમાં મારું એન્ટર છે. જાદુ એ મુસલમાન ન થયો, પણ એ પૈસા ખિસ્સામાં રાખીને ખુશ થઈને જનાબ સલમાને ફાંસીને રજા પણ દઈ દે છે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે વાવેતરની વાત હતી અને શિષ્ય મળતું આવતું એટલે આ વાત ઉપરથી વાત આવી ગઈ. આ આયત જે છે એક શખ્સ ઉપર નાઝિલ થઈ છે કે જે બહુ ભો પાર્લર હતો. એ બોલે તો તમને એમ લાગે કે આના જેવું કોઈ નથી. જેમ આપણે ગઈકાલે કહી ચૂક્યા કે આ દુનિયા જે છે, આ દુનિયામાં આજની દુનિયામાં જેને વધારે ખોટું બોલતા આવડે, ફરેબ દેતા આવડે, દગો દેતા આવડે, એ કામયાબ છે. જે સીધો અને બિચારાની જેમ લે એ તો ચડાઈ જાય છે. તો આ ખુલ્લામાં ખુલ્લો એક્ઝામ્પલ છે કે આ માણસ કે જે મુનાફિક છે એ બહુ ભો પાર્લર છે. તો રસૂલ ખુદાને કહે છે કે લા યુજીબુકા, તને આ ફરેબમાં ન લઈ લે, તું છેતરાઈ ન જાજે, આ તો બહુ કઠોર દુશ્મન છે. અલદુલ ખિસામ છે કુરાનની આયતમાં કે સૌથી તારો કઠોર દુશ્મન છે. એ માણસનું નામ છે અખનસ ઇબ્ન શરીક અથ-થકફી. હવે માણસ જે છે એ જ્યારે જાય છે, હવે એના મગજમાં શું આવ્યું એ દેતા નથી તફસીરની અંદર હશે, પણ મારી નજરમાં નથી આવ્યું કે શા માટે ગુસ્સે થઈ ગયો. પણ ગુસ્સામાં જ્યાંથી પણ વટાવતો હતો, જ્યાં ખેતી હતી, જ્યાં કલ્ચર હતું, એ કલ્ચરને પોતે બાળી નાખે છે. એ જ નહીં, સામે ઊંટણીઓ એને દેખાય છે, ઊંટ કે શામો દેખાય છે, એ શામોને પણ પોતે મારતો જે છે. ઘણા એવા હોય છે બસ એને મગજમાં આવી જેને કરવો એ કરી નાખે છે. આ વાત ખુદા એના માટે આયત નાઝિલ કરે છે કે ખુદાને આ ચીજ પસંદ નથી. વલ્લાહુ લા યુહિબ્બુલ ફસાદ, કે ખુદાને આ ફસાદ પસંદ નથી, અને આ માણસનો ઠપકો કરવામાં આવે છે. હવે એક આંતરપારંથેસ, આ આયત બહુ ખતરનાક આયત છે અને કેના ઉપર નાઝિલ થઈ છે એ પણ આપણે ખબર પડી કે મુનાફિક છે. તમે જો મુઆવિયા, ખુદા એના ઉપર લાનત કરે. મુઆવિયા જે છે પેય કરે છે એક માણસને કે જેનું નામ છે સમારત ઇબ્ન જુંદુબ. એને બોલાવે છે, અહીંયા આવ, તું બેસ, હું તને 1,00,000 દિરહમ દઉં, 100,000 દિરહમ. તું એક રિવાયત બયાન કર, એટલે તું એક રિવાયત બનાવ, ક્રિએટ કર કે આ જે આયત છે માઅઝલ્લાહ ઇમામ અલીના બારામાં ઉતરી છે. આયત કે જે બહુ ખરાબ આયત છે કે દુનિયામાં બગાડો કરવા વાળા ખુદાને પસંદ નથી. આ આયત એ કે તું ઇમામ અલી બારામાં બોલો કે મને ઇન્ટરેસ્ટ નથી, 1,00,000 હું તને 2,00,000 દઉં. તો કે ના, 2,00,000 ના થાય ઇન્ટરેસ્ટ. હું તને 3,00,000 દઉં. તો કે 3,00,000 નથી ખપતા. 4,00,000 માં એ લોકોનો સોદો થઈ છે. એક હદીસ ઘેરવા માટે, એક હદીસ લખવા માટે, તો બયાન કરવા માટે, પછી એમાં હોય કે મેં રસૂલ ઇસ્લામ પાસેથી સાંભળ્યું છે કે આમાં અને અખનસના બદલેમાં ઇમામ અલી ઇસ્લામનું નામ રાખે. એટલું જ નહીં, જ્યારે મૌલાએ કાયનાત બિસ્તરે રસૂલ ઉપર સુતા તો એક આયત નાઝિલ થઈ, વ મિનન નાસ મન યશરી નફસહુ ઇબ્તિગા મરદાતિલ્લાહ. ઘણા એવા માણસો છે કે જે પોતાના નફ્સ અને ખુદાની ખુશી માટે વેચી નાખે છે. આ આયત ઇમામ અલી બારામાં છે, કોઈને પણ એમાં શક નથી. ઈ માણસ મુઆવિયા પે કરે છે આને કે તું એને ટ્રાન્સફોર્મ કરી નાખ અને એમાં લખી નાખ કે આ આયત અબ્દુર્રહમાન ઇબ્ન મુલજીમ મલઉન પર નાઝિલ થઈ છે. એટલે વખાણ અબ્દુર્રહમાન ઇબ્ન મુલજીમ અને જે ખરાબ છે ઇમામ અલી,
આ આયત જે આયતની આપણે વાત કરીએ છીએ એ આયત દુનિયા અન્યાય કરે છે અને ઇન્શાઅલ્લાહ કોઈ દિવસ મોકો મળશે તો તમને કહું છું આપણે જે મુસલમાન ભાઈઓ છે એ લોકો ઇમામ અલીને માને છે નથી કે નથી માનતા ભલે ચોપડામાં પણ માને છે પણ તમે જોજો જે હદીસ ઇમામ અલી અલૈહિસ્સલામના નામથી લોકોની કિતાબોમાં બયાન કરે છે અને એની બાજુમાં આગળ ઇમામ અલી આખી જિંદગી રસૂલ ઇસ્લામ સાથે પસાર કરે છે 40 કે 50 થી વધારે હદીસ નહીં હોય અને એની બાજુમાં અબુ હુરૈરા કે જે ફક્ત 3 વર્ષ જ રસૂલ ઇસ્લામ પાસે લે છે એની હદીસ 3000 માથે અને 3 વર્ષ જે રહ્યો એની હદીસ 3000 માથે અને જે રસૂલ ઇસ્લામ સાથે જિંદગી કાઢી એની હદીસ 40 થી 50 જ હોય તમારી પાસે તમે કેમ નસીબ છો સારા માણસની વાત તમે નથી સ્વીકારતા શા માટે કેમ કે તમને તમારા દિલની અંદર એનાથી કંઈક જરાક પ્રોબ્લેમ છે બલકે હું કહીશ કે બહુ પ્રોબ્લેમ છે સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ તો હવે આપણે આયતમાં કે આ આયત જે છે એની તફસીરની અંદરમાં મારા ને તમારા मौला कायनात इमाम अली इब्न अबी तालिब अलैहि सलाम इरशाद फरमावे છે કે આ જે બગાડો જે થાય છે આ આયતની શરહમાં આ જે બગાડો જે થાય છે એ લોકોના ખરાબ કોપરતોમાં થકી થાય છે એ લોકોના ખરાબ કોપરતોમાં બગાડો લઈ આવે છે અને એક તફસીર છે કે જે તફસીર આપણે 11મા ઇમામથી મનસૂબ છે 11મા ઇમામની એક તફસીર છે મનસૂબ છે નથી અમુક કબૂલ કરે છે નથી કરતા પણ કિતાબોમાં છે તો આપણે 11મા ઇમામ અલૈહિસ્સલામ આ આયતની શરહમાં કહે છે કે જે હર્ફ છે એ વાવેતર છે અને નસ્લ જે છે એ હૈવાન છે કેમ કે નસ્લ એટલે નસ્લ પણ કેની નસ્લ ઇન્સાનની નસ્લ નહીં જાનવરોની નસ્લ કે એવી રીતના કરે છે કે જે અવોડ ડિસ્પેરિશન જાનવર છે એને લોકો બરબાદ કરી નાખે છે આ આયત ઉપરથી આપણે કહી શકીએ કે ખરેખર અગર હલાલ જાનવર કેમ ન હોય હલાલ જાનવર કેમ ન હોય પણ જો અગર એની નસ્લ ખતમ થવાની બીક હોય તો એ હકીકતમાં હરામ થઈ જવું જોઈએ કેમ કે ખુદા કહે છે કે તમે નસ્લને તમે કાપી ન નાખો એટલે કે જો એ જાનવરો એટલા ઓછા હોય કે તમારે ખાવાથી સાવ ખતમ થઈ જશે તો તમારા માટે મનાઈ હોવું જોઈએ ઝાડ ઇન્શાઅલ્લાહ મને તો એક મજલિસમાં બતાવીશ આ ઝાડની વાત પણ કાલે આપણે ઝાડની વાત કરશું પણ બીજા સ્વરૂપમાં જન્નતમાં પણ ઝાડ છે બહુ ઘણી વાતો છે ઝાડ બારામાં ઇન્શાઅલ્લાહ આપણે બધી વાત કરશું મારા ને તમારા મૌલા એ લોકો પાસે ભલે ના હોય મૌલાની હદીસો આપણા પાસે તો એના સિવાય તો આપણા પાસે બીજું કાંઈ નથી આપણી પૂંજી છે આપણી કેપિટલ છે મારા ને તમારા મૌલા કાફી ઉંમર એટલે કે એની જિંદગીના છેલ્લા ભાગોમાં હશે કે જ્યાં જોવાવાળા જ્યારે જોઈ તો દેખાય કે હવે બુઝુર્ગ છે એટલે કે જન નથી મારા ને તમારા મૌલા ઝૈતુન ઓલિવ ઓલિવિયાનું ઝાડ ઉગાડતા હતા અને એમ ના હોય કે 6 મહિને ફળ આપે ચાલો તેરમાં એમાં સબર ખપે સબર ખપે અને તવક્કુલ પણ ખપે તવક્કુલ પણ ખપે કુરાનની આયત છે કે ખુદાજી છે તવક્કુલ કરવાવાળાને પસંદ કરે છે તો તફસીરની અંદરમાં છે કે તવક્કુલ કરવાવાળા તમને ખબર છે કોણ છે વલ્લાહુ યુહિબ્બુલ મુતવક્કિલીન તવક્કુલ કરવાવાળા કોણ છે ઈ વાવેતર કરવાવાળા છે કેમ કે જ્યારે અનાજનો બી ઉગાડે છે પછી કે છે ખુદા મારું કામ થઈ ગયું હવે તારા ઉપર હું સોંપું છું તારી મદદ હશે તો ફળ મળશે નકર તો હું છાનોને બેસી જઈશ બધી આવતા વર્ષની વાત જોઈશું અને એ લોકોનું ઈમાન માશાઅલ્લાહ હોય છે કે એ લોકોનો આખો આધાર ખુદા ઉપર અને ખુદાની મરજી એટલે વરસાદ હોય કે જે પણ હોય એના ઉપર હોય છે તો મૌલા કાયનાત ઝૈતુન ઉગાવી રહ્યા હતા ઝૈતુન ઉગાવે છે તો કોઈ આપણા જેવું જોઈ લીધો છે ઇમામને શૈખોનું ઝૈતુન શેખ એટલે આપણે જે શેખ કહીએ છીએ એ તો એક ઠેકાણે મૌલાના એટલે પણ શેખ એટલે કોઈ ઝઈફ માણસ
અમે બધે ઝયીફ જ લેખાય નહીં શેખ લોકો તો સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ શૈખુન વ ઝૈતુન એક ઝયીફ માણસ અને ઝૈતુન ઉગાવે કેટલી લાંબી આશા હશે mais il espère encore vivre longtemps que આ માણસ ઝૈતુન ઉગાવે આ તો બરાબર ના કહેવાય એટલે શોભેના આપણી નજરમાં શોભેના કે કોઈ ઝયીફ માણસ એવું કામ કરે કે જે આલોતેરનું 25 વર્ષ પછીનું ફળ મળે કઈ અર્થ નથી હવે તો કબર કાંઠે પગ હોય છે તો કે શૈખુન વ ઝૈતુન તો ઇમામ મુસ્કરાઈને કહે છે અને જે જવાબ દે છે ખરેખર લાજવાબ છે ઇમામ કહે છે ઝરઉ ફઅકલના હું મારા માટે નથી ઉગાડતો ઝરઉ ફઅકલના મારી મોર માણસો ઉગાડે તો હું ખાતો નઝરઉ ફયાકુલુન હું આજે ઉગાડું છું તો બીજા એને ખાશે બીજા જ્યારે ઉગાડ્યા તમને કહો છો આપણે દુનિયામાં આવ્યા છે એટલે આપણા દાદા નબી આદમ જ્યારે આવ્યા તો કઈ એવું નથી કે પોતે બધું બનાવ્યા છે બધું તૈયાર હતું અફીરોનમાં સરખી રીતના તૈયાર હતું જઈને અને ઈ પણ નબી આદમ અલૈહિસ્સલામ શિકાયત કરે છે જમીનમાં આવ્યા ભૂખ લાગે તો જિબ્રાઈલને કીધું ભૂખ લાગી છે કેમ થશે તો કે કર વાવેતર હદીસની અંદરમાં છે કર વાવેતર આ બી ને ઉગાવીને વાવેતર કરતું એટલે કે ઇસ્લામની અંદરમાં આપણા દાદાજી છે ઈ પણ વાવેતરથી શરૂ કર્યા પણ વાવેતર એટલે ઈ જે ખાવાની વાત હોય પણ એની મોર જે ફળ ને બધા હતા ઈ તો હતા એટલે કે અરે આદમ તું તારી કોશિશથી અનાજ ગોત તું વાત ના જો કે એવા ઉપરથી પ્લા આવે ઈ આવશે પ્લા પણ હવે નહીં ક્યારે જ્યારે પાછો તો દુનિયા છોડીને આવીશ ને ત્યારે તારા માટે પ્લા ગરમ બાકી એવા હશે તારી વાત જોતી હશે પ્લા બધી સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ તો આ જે અવિરલમાં છે પહેલેથી આપણે આવ્યા ઇન્સાન આવ્યા એની મોર બધી સલામત હવે આપણે આવી આપણો હક નથી થતો ભલે ઇન્શાઅલ્લાહ હું અમુક આયતો પેશ કરીશ આસ્તે આસ્તે કે જેની અંદરમાં કહે છે કે આ બધું તારા માટે મેં પેદા કર્યું છે ઇન્સાન ભલે તારા માટે છે પણ તું એ ના ભૂલજે કે જ્યારે તું આવ્યો આપણે જ્યારે ના કોકને ત્યાં મહેમાન થયા તો હોટલમાં જઈ આપણને કહેવામાં આવે કે જેવું સાંભળે તો એ પ્રમાણે તમને મૂકીને જવાનું છે કઈ માંગે થશે તો તમને જવાબદારી તમારા ઉપર છે તમારા શિરાને છે કઈ છૂટી ગયું તો તમને ભરવા જશે ના પૈસા આ ઇન્સાન તો ભૂલી ન જા તો અહીંયા આવ્યો છે તું જવાબદાર છો તને જેમ સરખાયા હોય એમ તો નહીં કરી શકે એટલે કે જે ઝાડ વાવવાનું છે એમાં બહુ ઘણી હદીસો છે અને એવી માશાઅલ્લાહ હદીસો છે કે હું લખીને આવ્યો છું એવું ના થાય કે એમાં કઈ રહી જાય યા તો કઈ ભૂલાઈ જાય આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક અલૈહિસ્સલામ إن الله اختار لأنبيائه الحرث والزرع لكي لا يكره شيئا من قطر السماء કે ખુદા નબીઓ માટે લગભગ બધા નબી સોફ નબી ઇદ્રીસ અલૈહિસ્સલામ કે છે તૈયાર હતા દરજી હતા એના સિવાય બધા નબીઓ ખેડૂત એટલે વાવેતર કરતા હતા અને એ લોકો બેરશે હતા એ લોકો તો આની અંદરમાં હદીસની અંદરમાં છે કે જે બેરશેનું કામ હોય અને જે વાવેતરનું કામ હોય ખુદાના નબીઓને કહે છે જેટલા નબીઓ વટાઈ ગયા મેમ આપણા નબી પણ વેપાર કર્યા છે પછી પણ એની મોર પોતે બેરશે તરીકે હતા અને એની ફિલોસોફી છે કે તમને ટાઈમ મળે વિચાર કરવાનો તમને મેડિટેશન કરવાનો ટાઈમ મળે જો ઘરાકને ઘરાક લાગે કરતા હોય તો એમાં મેડિટેશનની વાત ક્યાં હોય તો હવે ખુદા કહે છે કે મારા નબીઓ માટે હું જે કામ ઇખ્તિયાર કર્યું છે શું છે એ બેરશેનું કામ છે ને વાવેતર
વાવેતરનું કામ છે. શા માટે? જેથી લોકોને જે વરસાદ છે એનાથી દોસ્તી થાય. હું એનો શ્વાસ તમને રાજ્ય કરું છું, મોટા રાજ્ય નથી કરતો. જેથી લોકોને વરસાદ છે એનાથી મોહબ્બત યા તો દોસ્તી થઈ જાય. એટલે કે એવું ના થાય કે આ ઇન્સાન નાચુરનો દુશ્મન થઈ જાય. તો નબીઓ માટે ખુદા એક કામ ઇખ્તિયાર કરે છે. એ જ મૌલા એટલે કે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ કહે છે અઝારિઉન કુનુઝુલ અનામ, જે વાવેતર કરવાવાળા છે એ લોકો આ જે કાયનાત છે તો આપણે કે જે મખલુક જે છે એના એ લોકો ટ્રેઝોર છે. કેવી રીતના ટ્રેઝોર છે? યઝરઉન તય્યબન અખરજહુ અલ્લાહ અઝ્ઝ વ જલ્લા, એ લોકો સારી ચીજ ઉગાવે છે કે જે ખુદાએ બંદામાંથી બનાવ્યો છે. એટલે અત્યારે જે કોણ છે? વાવેતર કરવાવાળા. ખુદા રોજી મોકલાવે છે. એ રોજી કેના હસ્તક આવે છે? જે વાવેતર કરે છે ને જેમાંથી ફળ આવે છે એના હસ્તક. પછી કહે છે જ્યારે કયામતનો દિવસ આવશે તો સૌથી જે દરજ્જો હશે અહસનુન નાસ મકામન, જે સૌથી બહેતર મકામ હશે, દરજ્જો હશે, કેનો હશે? આ વાવેતર કરવાવાળાનો હશે. માશાઅલ્લાહ, ખરેખર વાત કહેવાય કે એનો દરજ્જો એટલો બુલંદ હશે. એ જ નહીં, વો અખરબુહુમ મંઝિલતન, કે એ લોકોની મંઝિલત, એ લોકોનો ગ્રાફ જે છે અલ્લાહથી વધારે બાજુમાં હશે. એટલું જ નહીં, હજી હદીસની અંદરમાં કહે છે યુદઆઉના અલ મુબારકીન, આ લોકોનું ચિત્ર હશે કે બરકતવાળા માણસ. જ્યાં હશે તમે કહો છો બરકતવાળા એટલે શું? બરકતવાળા એટલે એ કે એના જરિયાથી બીજાને ફાયદો થતો હોય અને એનું કોન્ટ્રાક્ટ પણ હોય છે. બરકત તમને કહો છે કોઈ એક દોસ્તારે એનો એક કારિકાચર બનાવ્યો એટલે આમ ગોળમાં એ કે ઘણા એવા હોય છે કે જો એ માટીને કે ફાંસીને કે સાપડામાં હાથ રાખશે તો એ સાપડા સોનું થઈ જશે. એટલે કે જે પણ અફેર કરશે એ કામયાબ થશે. અને ઘણા એવા હોય છે કે સોનામાં હાથ રાખશે તો એ દૂર થઈ જશે. સારામાં સારો અફેર તમે ગયો એ પણ કામયાબ નહીં થાય. એક્ઝિસ્ટ થાય છે દુનિયાની અંદર. આ લોકો જે છે બાબરકત લોકો હશે, મુબારકીન લોકો હશે. અને જે મેં તમને કહ્યું કે વઅલલ્લાહ ફલ્યતવક્કલુલ મુતવક્કિલુન, કેના માટે છે? હદીસ પ્રમાણે. કેની હદીસ છે? મારા ને તમારા મૌલા કાયનાત અલૈહિસ્સલામ કે તે વાવેતર કરવાવાળા લોકો છે કે જે ખુદા ઉપર એ લોકો તવક્કુલ રાખે છે. રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે જ્યારે ઇન્સાન ગુજરી જાય તે છતાં 7 વસ્તુ એટલે 7 કામ એવા છે કે એ કામ કરવાથી ભલે કબરમાં હોય પણ એનો સવાબ એને મળતો રહેશે. ઓલી ક્રેડિટ જે છે એને કોટ ક્રેડિટ એ થતું જ હશે. ખરેખર કોટ બંધ થઈ જાય, પતી ગયો હોય, કાંઈ ના થાય. પણ આની ક્રેડિટ એનું કોટ ક્રેડિટ થતો રહેશે. 7 એવા કામ છે. રસૂલ ઇસ્લામી 7 કામ બતાવે છે. એમાંથી પહેલી વાત રસૂલજી વાત કરે છે એ છે કે વાવેતર એટલે કે ઉગાવવું. હદીસની અંદરમાં ભલે એમ છે કે ખજૂરી ઉગાવો પણ ખજૂરી સેમ્પલ તરીકે છે. એટલે કે તમે ઝાડ ઉગાવો તો એ તમારા માટે ક્રેડિટ છે. શા માટે? તમે ભલે ગુજરી ગયા હશો પણ જ્યાં સુધી માણસોને ફળનો ફાયદો કે એના સાયાનો ફાયદો કે એના ઓક્સિજનનો જ્યાં સુધી ફાયદો મળશે ત્યાં સુધી તમને સવાબ મળતો રહેશે. તમે કહેશો કે બીજાએ કહ્યું ભલે વાવેતરની વાત નહીં હોય તો આપણે બીજાએ કહેતા જઈએ છે. એની અંદરમાં છે વહાફલા બેરન, કે જે કૂવો બનાવે. આ જમાનામાં વખતે કૂવાની જરૂર ના હોય, બીજી રીતના પણ માણસો માટે પાણીનો બંદોબસ્ત કરવો. અને વખતે આપણે ત્યાં જરૂર નહીં હોય પણ ઘણા એવા દેશો છે, તમને ખબર છે 1 મિલિયન માથે છે જ્યારે પાણીની વાત આવશે des gens qui n'ont pas accès à l'eau potable. એમ નથી કે કઈક 100 કે 200 મિલિયનની વાત છે, મિલિયાર્ડની વાત છે. તો આ આપણા માટે એક જવાબદારી છે. અને તમે હકીકતમાં જોવા જાઓ તો કઈ મોટી વાત નથી. એ લોકો માટે પાણીનો બંદોબસ્ત કરો, એ લોકો માટે કુવા બનાવવા કઈ મોટી વાત નથી. બીજા લોકો કરે છે. હુસૈનને માનવાવાળા, અબ્બાસને માનવાવાળા કેમ નથી કરતા? બધાની મોત તો એ લોકોને કરવું જોઈએ. અને મેં લખવું જોઈએ કે સબીર હુસૈન, આ હુસૈનના નામથી છે. અને ફાઉન્ડેશન પણ ફાઉન્ડેશન હુસૈન હોવું જોઈએ નોર્મલમાં. કે
આભાસ હોવો જોઈએ કે અહીંયા લશ્કર હોવા જોઈએ. તો બીજું છે પાણીનો બંદોબસ્ત કરો. કાં તો એની અંદર એટલે કે કૂવો ને કાં તો અજરા નહરા એટલે કે કેનાલ બધાને કરી દે એટલે ઇરિગેશન માટે ઇરિગેશનનો બંદોબસ્ત. વબના મસ્જિદન મસ્જિદ યા તો ઇમામ વાળું બધું આવી જાય એટલે કે એવું કામ એટલે એવી જગ્યા કે જ્યાં ક્રિયા કરવામાં આવે. અગર કોઈ મસ્જિદ બનાવશે જ્યાં સુધી મસ્જિદ છે ને મસ્જિદ તો કયામત સુધી ઇન્શાઅલ્લાહ તો એનો સવાબ એને મળતો રહેશે. ત્યારબાદ વકતબા મુસહફન હમણાં આપણા પાસે કુરાન શરીફ જે છે આપણને ફાસિલમાં મળે છે. આગળ જમાનામાં એમ નહોતું, બહુ તકલીફથી લખવામાં આવતું હતું. તો જે માણસ કુરાન મજીદ લખે તો એના માટે પણ આ સવાબ છે. હવે આ જમાનામાં પોસિબલ છે કે આપણે વહેલો કુરાન લખવા ન જઈ પણ આપણે બીજી રીતે કુરાન બીજા સુધી પહોંચાડે, કુરાનને બીજા સુધી મુહૈયા કરે કે આવ્યો કુરાન છે. અને અલ્હમ્દુલિલ્લાહ એક ખુશીની વાત એ છે કે આપણે ત્યાં જે ફ્રેન્ચી જબાનમાં કુરાન ત્રાજવી થઈ ગયું છે, માલાગાસી જબાનમાં પણ કુરાન ત્રાજવી થઈ ગયું છે. અને ત્યારબાદ જે ઇલમ મૂકીને જાય અહીંયા હું નામ નહીં લઉં હાજી સાહેબનું ગુજરી કે ખુદા એને અહેલે બેતની બાજુમાં જગ્યા ઇનાયત કરે. હું નામ એટલે નથી દેતો કે એવા ઘણા આપણા બુઝુર્ગો છે, મરહુમો છે, જો આપણે બધાનું નામ દેવા જાય તો અમુક કહે છે કે કેમ અમારાનું નામ ના લીધું. આપણે એનું કામ જ બયાન કરીએ. ઘણી વખત આપણને એમ થાય છે કે ઇલમ દેવું આલિમનું કામ છે. નહીં ભાઈઓ અને મારી માતા બહેનો, ઇલમ દેવું આલિમોનું જ કામ નથી. આ જે હાજી સાહેબ છે અત્યાર સુધી ઘણી આપણે કિતાબો વાંચી છે હિસ્ટોરની અંદરમાં, પણ અત્યાર સુધી ઘણી એવી વસ્તુ છે એના પાસે અમે જે સાંભળ્યા છે કોઈ દિવસ કોઈ પાસે નથી સાંભળ્યા. તો એનું ઇલમ અમારા પાસે આવ્યું અને ઇલમ બાકી છે એટલે ઇલમનો અજર અને મળતો રહે છે, બંને ગુજરી ગયા છે. અને તમને ખબર છે આ બહુ અફસોસની વાત છે અને મને લાગે છે અહીંયા આપણે વાતને ખતમ કરીએ કેમ કે આપણે તેમની પાબંદી સાંચવવાની છે. બીજી બાકીની હદીસો ઇન્શાઅલ્લાહ કાલે અને બહુ સારી હદીસો બાકી છે. હજી આપણે આપણા જવાનોને એક્સપોઝે તૈયાર કરવાનું દીધું. એમાંથી એક શિષ્ય હતું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. હવે જવાનો ક્યાં ગોતવા જાય? આપણે ત્યાં અલ્હમ્દુલિલ્લાહ ગુજરાતી બોલાય છે, વંચાય છે, પણ એ લોકોને ટેવ બહુ ના હોય કે ગુજરાતીમાં ચોપડા ઉઠલાવે એટલે ગુજરાતીને તો આપણે ભૂલી જાય. ફ્રેન્ચીમાં એટલે ચોપડીઓ નથી આપણા પાસે ઇમામ હુસૈન બારામાં. ક્યાં જાય લોકો? ઇન્ટરનેટમાં જાય. શું કરે? તાપે કરે મોટર de recherche કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. તમને કહું છે ઇન્ટરનેટ કઈ જી એટલે માલ છે, મગાજો છે. જેનો માલ વધારે હોય એ વધારે દેખાય, બરાબર છે ને? અને ઘણાનો માલ હોય આપણા જેવનો કે જે બહુ એક્ટિવ ના હોય તો એ તો પછી 25માં પાસમાં મળે. ક્યાં સુધી જવાન 25માં પાસ સુધી ગોતવા જાય? એને તો જે 10 2 5 પાસ જે પહેલા આપી શકાય ઈ એને ઇન્ટરેસ્ટ થાય. અમોએ રિમાર્કે કર્યું, અમોએ નિહાળ્યું કે આપણા અહેલે બેતને માનવાવાળા જવાનો જ્યારે રિસર્ચ કરે છે તો એ લોકોનું સોર્સ અહેલે બેત સિવાય નથી, આપણા ભાઈઓ છે ને એ લોકોના સોર્સ હતા. શું આપણે ગરીબ છે? હલો બીજા લોકો એટલે બીજા સુશેદારામાં હોય તો છે, આપણે બસ ના હોય તો સમજાણું, પણ ઇમામ હુસૈન તો આપણા છે. આપણા ઇમામ હુસૈન બારેમાં જ્યારે આપણા છોકરાઓ ગોતવા નીકળે છે તો એ લોકોને બીજાઓને સોર્સ મળે છે. તો આપણે ક્યાં ગયા? આપણે કઈ દુનિયામાં સુતા છે? અને તમે જુઓ કેટલી છે આપણા પાસે સીધ અને આપણે શું કરીએ છીએ? ભાઈઓ આઝાદી કરવી એટલે કે પાર્ટિસિપેટ થવું માશાઅલ્લાહ છે ને ખુદા તમને સલામત રાખે, પણ આપણી જવાબદારી એનાથી વધારે છે. ઓમોએ આપણે ઇન્ટરનેટમાં તો આપણે ખજાનો ભરી નાખીએ અને જવાનો માશાઅલ્લાહ બધે ભણેલા છે, એ લોકોમાં કેપેસિટી છે. આજની દુનિયામાં જે લોકો એ લોકોનો ટાઈમ એ જ નેટની અંદરમાં પણ બીજી વસ્તુમાં વાતો કરવામાં કે કોન્ટેક્ટમાં જે લોકો એમાં ટાઈમ પસાર કરે છે એમાંથી અગર ફક્ત 10% જ ટાઈમ એ લોકો કોપી કોલે વાંધો ને બીજું કાંઈ ના કરો. ઘણી એવી સીટ છે આપણા આલિમો એમાં રાખે છે પણ એ સીટ એવા સુધી
સરખી રીતના ભૂખતી નથી. આપણે અગર આપણા માનથી આ ઇન્ટરનેટને ભરી નાખીએ તો બીજા જ્યારે ગોતે ત્યારે એ લોકોને આપણું દેખાય. એમ નહીં કે આપણે ગોતતા હોય તો એ લોકોનું દેખાય આપણને. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને હું અમુકને ઓળખું છું, અનોનિમ છે, નથી આલિમ, કઈ નથી. એક જણાને મેં પૂછ્યું, ભાઈ આ માશાઅલ્લાહ તાર સીટ વેબ છે બહુ આબાદ છે ને એક્ટિવ, કેટલા કઈક લાખ માર્કો એનો કોન્સલ્ટેશન ક્લિક એના સીટની અંદરમાં. તો મેં પૂછ્યું આ બધું તને ક્યાંથી મળે? તો એ હસીન મને કહે છે કે કોપી કોલે કરું છું. વાંધો નહીં, કોપી કોલે કરે, પણ સારી ચીજ કોપી કોલે કરે છે પોતે. ઓમાં આપણે એમ તો થાય અને જીવોમાં તો એમાં જોવાવાળા છે, ક્લિક કરવાવાળા છે. અર્થ એમ થયો કે માણસો આપણા સિવાય બહુ ઘણા એ સીટની અંદરમાં દાખલ થતા છે. આ એક મોટી તકલીફ છે. કે તમે જે છે ઇલમ બીજા માટે મૂકી જાઓ. તમે જે સીટ બનાવશો એમાંથી આપણે ત્યાં અલ્હમ્દુલિલ્લાહ મદાગાસ્કરમાં જે આઝાદારી થઈ છે, મદાગાસી જબાનમાં, એની અંદરમાં જે મસાઈલ પઢવામાં આવે છે એ લોકો પાસે અત્યારે તો જે કિતાબો નથી. તો જ્યારે પૂછવામાં આવે કે તમે મસાઈલ ક્યાંથી ઓલું કરો છો, તો લોકો એમ જવાબ આપે કે અમારા એક પડાવવાળા હતા 15 વર્ષ પહેલા મદાગાસીમાં, એક શેખ, આપણે એનું નામ ન દઈએ, એ શેખ જે મદાગાસીમાં પડાવતા હતા, અમારા પાસે કાસેટમાં છે. એ કાસેટ સાંભળીને મેં એક બયાન, એ મસાઈલ બયાન કરીએ છે. જ્યારે એનો શેખ પડાવ્યો ત્યારે એનો મગજમાં નહોતું કે આ બીજાઓને કામ આવશે. એ તો 10-15 જેના સામે હતા એના માટે મજલિસ પડાવી છે, પણ આ ક્યાં સુધી પૂગી વાત એને સપને ખ્યાલ ન હતું. તો આપણે પણ એમ જ છે, તમે રબતનો ઇલમ પ્રચાર કરો. રહેમલ્લાહુ મન અહયા અમરના, કે ખુદા રહેમ કરે તે લોકો પર કે જે અમારા કોર્સને દેફાંદ્ર કરે છે, અમારી યાદને સજીવન કરે છે, અમારા ઇલમને લોકો પ્રચાર કરે છે, અમારા બારામાં બીજાઓ સુધી પુગારે છે. અને છેલ્લું, કેમ કે હજી એક છેલ્લી વાત રહી ગઈ છે રસૂલ ઇસ્લામની, કે છેલ્લું કામ એ છે કે જે માણસ ઔલાદ મૂકી જાય, આમાં લખેલું છે વલદ એટલે કે દીકરો પણ ઓબ્લિજન નથી કે દીકરો સિમ્બોલિક હોય છે, ઈ સ્થિર હોય છે હદીસોની, એમ ના હોય, મોટામાં ના લેવાનું હોય. એવી ઔલાદ મૂકી જાય કે જે બાપ માટે દુઆ કરે. એટલે આ 7 વસ્તુ થઈ. એમાંથી પહેલી વસ્તુ મારા તમારા રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે શું છે? વાવેતર એટલે ઝાડ ઉગાડવું. કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે અને બહુ અગત્યની વાત છે. મારા ને તમારા મૌલા કાયનાત એક ફેરે અસહાબો સાથે જઈ રહ્યા હતા. જાય છે, સાથે છે અસહાબો. એક મૌલા કહે છે કે આપણે ઉભા રહી જઈએ. મૌલા શું થઈ ગયું? તો ચાલો પાછા ઘરે. આખું ગ્રુપ પાછા ઘરે જાય છે લોકો. મૌલા એક ડોલ લે છે, ડોલમાં પાણી ભરી અને જ્યાં ઉભા રહ્યા હતા ને, જ્યાંથી ધીમી દૂર કર્યા, અહીંયા પાછા આવ્યા. પછી દેખાડે છે બધાને, આ તમે ઝાડ જોયું? પાણીના અભાવ એટલે કે પાણી નથી મળ્યું, આ ઝાડ હવે સુકાઈ ગયું છે ને હવે આ ઝાડ મરવામાં છે. આપણે બધા જવાબદાર છે. હું પાણી લઈને આવ્યો છું, હું પાણી રાખું છું, પણ યાદ રાખજો કે ખુદા આનો સવાલ આપણને કરશે. અને નાજુલ બલાગાની અંદરમાં છે, જ્યારે મૌલાને ખિલાફત ઝાહિરી એટલે કે પોલિટિકલ જ્યારે જગ્યા આપવામાં આવી, ત્યારે જે પહેલા ખુતબાઓ છે નાજુલ બલાગાની અંદરમાં લખેલું છે કે પહેલા ખુતબાઓમાંથી ઇમામ એ કહે છે કે એ ખુદાના બંદા, તમે ખુદાથી ડરો. કેના બારામાં? ફી બિલાદિહી વ ઇબાદિહી, કે તમે એના બંદા બારામાં અને એના દેશ બારામાં તમે ધ્યાન રાખો. પછી એમાં કહે છે કે તમે એક જગ્યાના જવાબદાર છો ને એક જાનવરના તમે જવાબદાર છો. સવાલ એ થાય છે દિલની અંદરમાં કે મૌલા ઝાડની તમે એટલી ધ્યાન રાખો છો, ઇસ્લામ ઝાડની એટલી ધ્યાન રાખે છે. જો અગર ઝાડની એટલી કિંમત હોય તો ઇન્સાનની શું કિંમત નહીં હોય? અને એ કેવી રીતના? તે એ ઇન્સાન નહીં કે જે આમ ઇન્સાન હોય, એ ઇન્સાન કે જે અહેલે બેતના ઘરાના હોય, એ ઇન્સાન, એની કેટલી કિંમત હશે.
અને એલિઝાબેથના ઘરાનાના એ લોકો કે જે નાના નાના બચ્ચા હોય. અગર મોટા ઉપર જુલમ થાય તો આપણે શીખે કે હાલો સમજાવું, પણ નાના કઈ દુનિયા ક્યાં એવા ઇન્સાન છે કે જે કબૂલ કરે કે નાના નાના બચ્ચા ઉપર જુલમ થાય? કોઈ નહીં કબૂલ કરે. પણ આજ મુસલમાનો કે જેઓને રસૂલ ઇસ્લામ જહન્નમમાંથી બચાવ્યા હતા, એ જ મુસલમાનો આજે રસૂલની औलाद ઉપર, રસૂલના ઘરાના ઉપર આવો જુલમ કરે છે. પાણીની જ વાત આવી તો આપણે એ જ વાતને આગળ વધારીએ. તમને ખબર છે શામે ગરીબાના જ્યારે ખૈમાઓ લૂંટાઈ ગયા, જ્યારે છોકરાઓ વિખરાઈ ગયા, આપણે સાંભળી ચૂક્યા છે. જ્યારે તે બચ્ચાઓને લઈને એક ઠેકાણે રાખવામાં આવ્યા ત્યારે યઝીદી લશ્કરમાંથી ખાવાનું આવે છે અને પાણી આવે છે. જ્યારે પાણી આવે છે ત્યારે બીબીઓ એ પાણીને જોઈ છે. જનાબે સકીના સૂઈ ગયા હતા. બીબીઓ એ પાણીને જોઈ છે. આપણે આપણા દિલને પૂછીએ કે આયા જનાબે લૈલા, લૈલા શું એ પાણી પી શકે? એના ગળામાં પાણી ઉતરે? કે જે પાણી માટે જનાબે અલી અકબર અલૈહિસ્સલામ ઇમામ હુસૈન પાસે પાછા આવ્યા કે બાબા તમે મારી જંગ જોઈ? તો કે દીકરા માશાઅલ્લાહ શાબાશ, પણ બાબા મારી એક માંગણી છે, મને પાણી દો બાબા, તો હું હજી એનાથી વધારે હું જંગ કરું. ત્યારે મૌલા હુસૈન અલૈહિસ્સલામ જનાબે અલી અકબરને કહે છે કે એ દીકરા તમારી જબાન મારી જબાનમાં રાખો, તમને વખતે કઈ ઠંડક આવશે. જ્યારે જનાબે અલી અકબર એની જીભ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જીભ સાથે મરાવે છે તો તરત ખેંચી લે છે અને કહે છે બાબા તમે તો મારાથી વધારે પ્યાસા છો. આયા જનાબે ઉમ્મે રૂબાબ તે પાણી પી શકે કે જેનો અસગર હાય પાણી વગરનો શહીદ થઈ ચૂક્યો? હજારો જે બીબીઓ પાણી ન પી શકે, એ લોકો જોઈ છે કે આ પાણીનું કેમ થાય, તો એ લોકો કહે છે કે આપણે જનાબે સકીનાને પહેલે પાણી આપીએ. હજારો જનાબે સકીનાને લોકો ઉઠાડે છે અને કહે છે એ સકીના, જનાબે ઝૈનબ આગળ વધે છે અને કહે છે એ સકીના અરે પાણી આવી ગયું છે. જનાબે સકીના ચોંકી જાય છે અને એક પૂછે છે પાણી આવી ગયું? તો કે હા દીકરી પાણી આવી ગયું. તો જનાબે સકીના એક પૂછે છે શું મારા ચચા આવી ગયા? જનાબે સકીનાને પાણીની વાત આવે છે ત્યારે ચચા અબ્બાસ યાદ આવે છે. જનાબે સકીનાને કહેવામાં આવે છે કે નહીં ચચા નથી આવ્યા, ચચા તો નહેરે ફુરાતમાં છે, પણ પાણી આવ્યું છે. સકીના તમે પાણી પીઓ? તો જનાબે સકીના કહે છે ના તમે પીઓ, કારણ કે તમે પણ પ્યાસા છો. તો કે ના સકીના પહેલે તમે પીઓ. સકીના કહે છે ના હું નહીં પીઉં, પહેલે સૈયદ સજ્જાદને આપો, એ બીમાર છે, એને પાણીની વધારે જરૂર છે. તો કે ના સકીના તમે સૌથી નાના છો, પહેલે તમે પાણી પીઓ. સકીના પૂછે છે શા માટે તમે ઇસરાર કરો છો કે હું પહેલે પાણી પીઉં? તો કે સકીના સૌથી નાની ઉંમરના તમે છો, તો પહેલે તમે પાણી પીઓ. હજારો સકીના તે ગુસાને લે છે, પાણી પીવા માટે નહીં, એક તે જાય છે કતલગાની તરફ. સકીના તમે ક્યાં જઈ રહ્યા છો? તો કે તમે પહેલા નાનાને આપવાનું છે, જે નાની ઉંમરમાં એને આપવાનું છે. અરે હું જાઉં છું અને મારા ભાઈ અસગર અરે પાણી વગરના શહીદ થઈ ગયા છે, અરે હું પાણી આપવા જાઉં છું. على القوم الظالمين وسيعلم الذين ظلموا آل محمد أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون يا حسين.